હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સાણંદના જીઆઈડીસીમાં ભવ્ય વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરાયું। સાણંદ જીઆઈડીસીમાં વન નિર્માણ માટે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। જીઆઈડીસીમાં વન નિર્માણ માટે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। નમો વનની સફળતા બાદ હરિયાળી અભિયાનને વધુ વેગ અપાયો। એક પેડ માં કે નામ અને હરિયાળી લોકસભા અભિયાન અંતર્ગત પહેલ તપોવંદના ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ફાઉન્ડેશનનો સંયુક્ત પ્રયાસ। ગંગા સ્વરૂપ વિધવા માતા શ્રીઓનું સન્માન કરી વૃક્ષારોપણ કરાયું। ચેરમેન તપોવંદના ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ફાઉન્ડેશન સાણંદના ઉપક્રમે આજે ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભાના કાર્યક્રમ અંતર્ગત આજે આપણા લોકલાડીલા એવા હૃદય સમ્રાટ નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ અને હરિયાળી લોકસભા આપણી ગાંધીનગર લોકસભાના આ ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં નામ નોંધાવવા બદલ આપણા લોકલાડીલા એવા અમિતભાઈ શાહ સાહેબના હસ્તક 1,67,00,000 વૃક્ષો જ્યારે આ ગાંધીનગર લોકસભામાં રોપાયા છે અને વટવૃક્ષ બની અને હરિયાળી ક્રાંતિ સર્જશે ત્યારે અમે પણ એમાં સહભાગી થઈ અને બંને સંસ્થાઓ તરફથી આજે 6100 વૃક્ષનું વૃક્ષારોપણ કરી અને આ વૃક્ષો ઓક્સિજન પાર્ક બનશે, વટવૃક્ષ બને ત્યાં સુધી એની કાળજી જાળવણી અને માવજત કરી અને આ